નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજકમલસિંહ રાજપૂત ને આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝ। તો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની। તો છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 26 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા। અસામાજિક એકતા અને આર્થિક કરકસરના ઉમદા અભિગમ સાથે બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે બાપુ ભારતસિંહજી સોલંકી સેવા ઉદ્યાનમાં રાજપૂત સમાજનો 23મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ગણપતસિંહ ભારતસિંહ સોલંકી બાપુએ રાજપૂત સમાજનો સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી હતી અને આજે 23મો સમૂહ લગ્ન તેઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2002 થી અવિરત સેવા યજ્ઞ સામાજિક અગ્રણી શ્રી જીબી સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2002 થી શરૂ થયેલો આ સિલસિલો આજે 23મા વર્ષમાં પ્રવેશ્યો છે, જેના ફળ સ્વરૂપે આ વર્ષે 26 જેટલા નવદંપતીઓ અહીં લગ્ન ગ્રંથિએ બંધાયા હતા। છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ચાલતા આ સમૂહ લગ્નએ સમાજમાં માત્ર જાગૃતિ જ નથી આણી, પરંતુ મોંઘાદાટ લગ્ન ખર્ચ સામે મધ્યમ વર્ગ માટે આર્થિક બચતનો માર્ગ પણ મોકળો કર્યો છે। આ પરંપરાથી રાજપૂત સમાજમાં સંગઠન અને એકતા વધુ મજબૂત બની છે। આ સમારોહમાં રાજપૂત સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક મહાનુભાવો અને મોટી સંખ્યામાં સ્નેહીજનો હાજર રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા। ખૂબ સારું રહ્યું છે।